તમારા બાપાએ તમને ગાડી લઈ દીધી હશે, બંગલો લઈ દીધો હશે, મોબાઈલ લઈ દીધો હશે, લેપટોપ લઈ દીધું હશે, પણ મારા બાપાએ મને 7 સ્ટારનો પંપ લઈ દીધો. છાંટ્યા કરો દવા અને મોજ કરો. નમસ્કાર મિત્રો, આજે આપણે જીરું વાવી દીધું છે અને જીરું વાવ્યા પછી બાસાલી નામની દવા છે જે ખાસ ખડ માટે ઉપયોગમાં આવે છે, જેનાથી નિંદામણ થોડું ઓછું થાય છે. તો ખાસ આપણે એ દવાઓ નાખવાની છે. તો પહેલાં તો આપણે નાખીએ છીએ આ જે દવા છે એ ઓક્સિવિન નામની છે, જે ખાસ કરીને ગોળ તરીકે ઓળખાય છે, કે જેને આપણે છે ને સ્પેશિયલી ગોળ જે ખડ હોય છે એને મારવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલાં તો 10 ml તે નાખી દઈશું. 10 ml એ નાખ્યા પછી આપણે નાખવાની છે બાસાલી, કે જે આપણે જોઈ શકો છો. આપણે આ બાટલી છે પીળા કલરની, એક પૂરી થઈ ગઈ છે અને આપણે બીજી તોડીએ છીએ, તો આપણે બીજી દવા નાખવાની છે. તો ખાસ આને દાંતેડાથી ઉપયોગ કરો કે એ પ્રમાણે તોડી નાખું અને નાખી અને પછી એને ખાસ કરીને નાખી દેવાનું. એને 60 ml નાખવાની છે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ આ એક ઢાંકણું છે 60 mlનું, તે નાખી દેવાનું છે. બરાબર, 60 ml નાખી દેવાનું છે. એના પછી પાણી નાખવાનું છે. એ પાણી આપણે અહીંયા છે પંપ ભરી લેવાનો છે. પંપ ભર્યા પછી છે ને આને ખાસ કરીને પાછળ પગલે, એટલે કે આપણા પગલાં ના પડવા જોઈએ દવા છાંટ્યા પછી, તો એને પાછળના પગે છે ને દવા છાંટવાની છે. ખાસ કરીને બાસાલીમાં પણ 2 પ્રકારની આવે છે. એક પાણી સાથે મૂકવાની આવે છે, જે આપણે પાણી પાઈએ ત્યારે નાખવાની આવે છે, અને આ સ્પેશિયલી આવે છે પાણી પહેલાં, જેથી 2 દિવસની અંદર પડશે દવા, એટલે જે એનું ખડ છે એ મરવાની શક્તિ ઓછી થઈ જશે, એટલે નવું જે ખડ છે એ નહીં ઉગે, એના બદલામાં ખાલી જીરું